નમસ્કાર, હું છું સુમિત ગુપ્તા અને તમે જોઈ રહ્યા છો નવ ગુજરાત સમય ડિજિટલનો સ્પેશિયલ એપિસોડ આપણો સમય આપણી વાત. આજે આપણે આવી પહોંચ્યા છીએ ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી અને તાંબા પિત્તળના વાસણો માટે જાણીતા શહેર એવા વિસનગરમાં. વિસનગરની ભૂમિએ રાજ્યને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે, પણ શું આ શહેરની પાલિકામાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે? વિસનગર વિસ્તરે તેમ તેની પ્રજામાં સમસ્યા પણ વિસ્તરતી જાય છે, જેથી વિસનગરની આ ચૂંટણી રસપ્રદ બની છે. એક તરફ સત્તાધારી પક્ષનો વિશ્વાસ છે, કોણ બનશે વિસનગરના નગરપિતા અને કોનું ભાગ્ય ચમકશે? આજે આપણે જાણીશું વિસનગરની જનતા આ વખતે કોનો વટ પાડશે. This video is presented by Q Green, made in India for the world. આપણી સાથે અહીં છે યાત્રી પટેલ, જેઓ ઇન્ટરનેશનલ લેવલે બોક્સિંગની સ્પર્ધામાં આગવું સ્થાન ધરાવે છે. આજે આપણે એમને પૂછીશું કે વિસનગર નગરપાલિકામાં જે પણ સત્તાનું સુકાન સંભાળે એમની પાસે તેઓ શ્રી શું અપેક્ષા રાખે છે. વિસનગરમાં રોડ રસ્તાઓ સારા થાય, ગટરની સુવિધાઓ સારી થાય અને MN કોલેજમાં સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે તે વધારે વેગથી બને અને જેથી ખેલાડીઓ તેમજ વિદ્યાર્થીઓ અને યુવાઓને લાભ મળે તે માટે આશા છે. હવે અપેક્ષાઓમાં તો સ્વાભાવિક વસ્તુ છે કે અમારે તો શું હોય છે, આમ પબ્લિકને તો અમારી જરૂરિયાતો સવલત મળી રહે. રોડ છે, પાણી છે, સાફ સફાઈ છે, બરાબર, એવું બધું અમને મળી રહે, અમારી એ જ આશાઓ હોય છે. આ માનવ જીવનની અંદર અપેક્ષા એક જ હોય કે રોડ રસ્તા, પાણીનું, ગટરનું અને સિટીના અંદર વિકાસ થાય. એના માટે અમે સત્તા જોડે એટલું જ માગીએ. અમારું એટલું જ મત હોય, કોઈ ઘરવાખડા માટે કંઈ જોતું નથી, પણ રોડ રસ્તા, સફાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન જે હોય વિકટ એ હલ થાય, એ જ અપેક્ષા હોય દરેક મતદાતા. નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે અહીં ઉપસ્થિત છે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ. આજે આપણે એમની પાસે જાણીશું કે નગરપાલિકામાં જે પણ સત્તાનું સુકાન સંભાળે એમની પાસે આપ શ્રી શું અપેક્ષા રાખો છો. સૌ પ્રથમ તો વિસનગરના નાગરિક તરીકે વિસનગર નગરપાલિકાનું જે પણ કોઈ સુકાન સંભાળે એમણે વિસનગર નગરપાલિકાની પ્રાથમિક જરૂરિયાત જે નાગરિકોની હોય છે એમાં છે પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા અને રોડ રસ્તાની વ્યવસ્થા, સાથે સાથે સફાઈની વ્યવસ્થા. આ ચાર મૂળભૂત જવાબદારી એ વિસનગર નગરપાલિકા કે કોઈપણ નગરપાલિકાની હોય છે અને આ રોજિંદી જરૂરિયાત નાગરિકોની હોવાથી આ પ્રાયોરિટીમાં નગરપાલિકાના સત્તાધીશોએ આ જવાબદારી નિભાવવાની હોય છે. ત્યારબાદ વિસનગર નગરપાલિકાની અંદર બાગ બગીચા જે પણ છે એની વ્યવસ્થા થાય, એની અંદર બાળકોને રમવા માટેના સાધનોની ઇન્સ્ટોલેશન કરવામાં આવે અને એ સાધનો અને બગીચો સાફ સુથરો રહે, જેથી કરીને આપણા વિસ્તારના નાગરિકો, ખાસ કરીને વૃદ્ધ જે નાગરિક છે, પોતે સાંજે પોતાના દીકરા દીકરીને સાથે લઈ જઈ અને ત્યાં બેસી શકે અને શાંતિથી તેઓ વાતચીત કરી શકે અને એક સારું વાતાવરણ એ દરેક વિસ્તારની અંદર ઉત્પન્ન થાય, એ ખૂબ જરૂરિયાત છે. સાથે સાથે સિવિક સેન્ટર જે રિમોટ પ્લેસ છે કે બજારનો વિસ્તાર છે કે જ્યાં નાગરિકો બજારમાંથી બહારના વિસ્તારમાં જઈ અને પોતાનો સમય વ્યતીત ન થાય અને જે નગરપાલિકાનો વેરો ભરવાનો હોય, નગરપાલિકાની અંદર કોઈ ફરિયાદ કરવાની હોય, પોતાની રજૂઆત કરવાની હોય તો તે ઘરની નજીકના વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં જઈ અને પોતાની રજૂઆત કરી શકે એ માટે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવે. એ જ રીતે અમારા વિસનગરની અંદર નૂતન જનરલ હોસ્પિટલ છે અને વિસનગર સિવિલ હોસ્પિટલ કાર્યરત છે. એ બંનેના ઓફ સેન્ટર પણ વિસનગર નગરપાલિકાનો જ્યારે બૃહદ વિસ્તાર બન્યો છે, નગરપાલિકાની જે વિસ્તારની અત્યારે નવી આકારણી થઈ છે, તો એ પ્રમાણે દરેક વિસ્તારની અંદર પણ સ્વાસ્થ્યની સુવિધાઓ મળી રહે એ માટેનું આયોજન થાય. વિસનગર એ એક ઐતિહાસિક નગરી છે. અમારા બધાના સદનસીબ છે કે ગાયકવાડ સરકારથી વિસનગરની અંદર ગટરની વ્યવસ્થા અમારા વડીલોએ કરી આપેલી છે. તો એ ગટર વ્યવસ્થા નવા વિસ્તારની સાથે સંલગ્ન થઈ અને સુચારુ વ્યવસ્થાનું ઉત્પન્ન થાય અને દરેક નાગરિકોને ગટરની વ્યવસ્થા મળી રહે એના માટેનું શું આયોજન થવું જોઈએ. ત્યારબાદ અમારા ઐતિહાસિક નગરીની અંદર અમારી તળાવ કે દેડિયું તળાવ છે, અમારું પિંડાળિયું તળાવ છે, માલપ તળાવ છે, એ તળાવોની આજુબાજુ જે ગંદકી છે એની અંદર જે એન્ક્રોચમેન્ટ એટલે કે લોકોએ પોતાના ઘર બાંધી દીધા છે, ઝૂંપડપટ્ટી જ્યાં આગળ બની છે, તો આવા બધા વિસ્તારોને સાફ સુથરા રાખવામાં આવે, જેથી કરીને વિસનગરના નાગરિકો આ દેડિયા તળાવ હોય કે અમારું પિંડાળિયું તળાવ હોય કે બીજા કોઈ અન્ય તળાવ હોય એમાં આસપાસ જઈ અને બેસી શકે. તહેવારો જેમ કે આપણે
તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ. એટલે જ્યારે અમારે દેડિયા તળાવે હનુમાનજી મંદિર છે, સાતમ આઠમનો જ્યારે અમારે ત્યાં આગળ મેળો ભરતો હોય ત્યારે લોકો ત્યાં આગળ મોટી સંખ્યામાં જતા હોય છે. તો આવા અમારા દેડિયા તળાવના ને અમારા પિંડાળિયા તળાવના જે ઘાટ છે એ ઘાટનું નવસર્જિત કરવામાં આવે. અમારે ત્યાં આગળ દેડિયા તળાવની અંદર બેટ જેવો એક વિસ્તાર તૈયાર કરેલો છે, તો તે જગ્યાએ પણ ડેવલપમેન્ટ થાય, સારું ઘાસ ઉગાડવામાં આવે, સારા પ્લાન્ટેશન થાય. અને આ બધી જવાબદારી પણ નગરપાલિકાની સાથે સાથે વિસનગરની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ લેવા માટે હંમેશા તૈયારી બતાવી છે. તો નવું સુકાન જે પણ આવે એ વિસનગરના સર્વાંગી વિકાસની અંદર પોતે કાર્યરત થાય. જ્યાં પણ વિસનગરની સ્વૈચ્છિક સંસ્થાઓની જરૂરિયાત હોય તો એની સાથે પીપીપી મોડલમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ્સનું નવસર્જન થાય અને વિસનગરના નાગરિકોને સારામાં સારી સુખાકારી મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, સ્વચ્છતા જળવાય, પાણીની વ્યવસ્થા થાય, વોટરની વ્યવસ્થા થાય અને રોડ રસ્તાની વ્યવસ્થા થાય. વિસનગરનું સદનસીબ છે કે અમારા ધારાસભ્ય આજે ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે કાર્યરત છે અને તેમને પણ ઈચ્છા છે કે વિસનગર નગરના દરેક નાગરિકોને સારામાં સારી સુવિધાઓ મળે અને એના કારણે એમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને આજે સત્તા અને ગુજરાત સરકાર આ કામ કરી રહી છે ત્યારે વિસનગરનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારી રજૂઆત અને માંગ. આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે અહીં ઉપસ્થિત છે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. સાહેબ શ્રી, મારે તમને 3 સવાલ પૂછવા છે કે વિસનગરમાં આરોગ્ય ક્ષેત્રે એવું કંઈક એવું શું વિકાસનું કામ આપ કરવાના છો કે કરી રહ્યા છો? 3 સવાલ નહીં સુમિતભાઈ, તમે વિસનગર માટે તો કદાચ હું વાત કરવા બેસું તો વિકાસના જે કામો ભૂપેન્દ્રભાઈની સરકારમાં મળ્યા છે એવા ક્યારેય મળ્યા નહોતા. મળતા હતા સમયબદ્ધ તરીકેથી અહીંયા વિકાસના કામો ચાલુ જ હતા. અને છેલ્લા 25 વર્ષની અંદર વિસનગરે જે હરણફાળ ભરી છે, આજે અ વર્ગની નગરપાલિકા થઈ છે. અ વર્ગની નગરપાલિકાની સાથે અહીંયા અમને બાયપાસ મળ્યો છે. જે ટ્રાફિક સીધો વિસનગરમાંથી પસાર થઈ ખેરાલુ, વડનગર, અંબાજી જતો હતો, એ ટ્રાફિક પણ હવે સીધો બારોબાર નીકળી શકે એ પ્રકારની વ્યવસ્થા લગભગ 72 કરોડ રૂપિયા એ સંપાદનમાં થયા અને લગભગ 150 કરોડની આસપાસ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પરંતુ 150 કરોડ ઉપરનું ટેન્ડર આ બાયપાસ માટેનું એ મંજૂર થઈ ગયું છે અને ટેન્ડર પણ કોન્ટ્રાક્ટર પણ નક્કી થયો છે. સાથે અહીંથી જે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવેને એવી રીતે આપણે જોડી રહ્યા છીએ કે ભવિષ્યમાં આ બાયપાસ આખો રિંગ રોડ બની જાય. ખૂબ સરસ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ પાલડી જંકશનથી તે મહેસાણા જંકશન સુધી, કદાચ તમે અહીંથી મારી મુલાકાત પતાવ્યા પછી જોવા જાય તો રોડ કયા પ્રકારનો આરસીસી બની રહ્યો. આગામી 30-40 વર્ષ સુધી કોઈ રોડને તકલીફ ના પડે અને બંને બાજુ વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા, જે ગંદા અને ગટરના પાણીની નાની મોટી સમસ્યાઓ હતી, લગભગ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે 85 કરોડના ખર્ચે, કદાચ એનાથી પણ રકમ વધારે થઈ રહી છે, એના ખર્ચે ટોટલ નવી ગટર લાઈન આપણે વિસનગરમાં કરી રહ્યા છીએ, જેથી કરી ભવિષ્યના ફ્યુચરિક ડેવલપમેન્ટ માટે પણ આ ગટર લાઈન એ વ્યવસ્થાઓને 25 વર્ષના અનુરૂપ આપણે આ ગટર લાઈન બનાવી રહ્યા છીએ. MN સાયન્સ કોલેજ કે જેની અંદર કોમર્સ ફેકલ્ટી, લો ફેકલ્ટી, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ, સાયન્સના 2 વર્ગો સાથે અનેકવિધ 150 કરોડના કામો, 150 કરોડથી પણ વધારેના કામો આજે MN સાયન્સ કોલેજમાં ચાલી રહ્યા છે અને કદાચ હવે કોન્ટ્રાક્ટ પણ અમુક અપાઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં એ કામો ચાલુ થવાના છે. લાઇબ્રેરી 8 કરોડના ખર્ચે, સરસ મજાનો આધુનિક કલ્ચરલ હોલ એ પણ 12 કરોડના ખર્ચે, 47 કરોડના ખર્ચે એક મોટું રમતગમતનું મોટું જેને કહેવાય કે સંકુલ બનવાનું છે. ઘણા વિષયો હું કદાચ કહેતા પણ થાકું. તમે હોસ્પિટલની પણ મુલાકાત લેજો, MN સાયન્સની પણ લેજો, આ રોડની પણ મુલાકાત લેજો, આ બાયપાસના જે ડિમાર્કેશન થયા છે એની પણ મુલાકાત લેજો, ગટર લાઇનના કામ ચાલુ છે, વરસાદી પાણીનો નિકાલ, એક પણ સ્પોટ આગામી સમયમાં એવું બાકી નહીં રહે કે જ્યાં આગળ વરસાદનો પાણીનો ભરાવો 15, 20, 25 મિનિટથી વધારે રહે. ગમે તેવો હેવી ઇન્ટેન્સિટીમાં વરસાદ પડે
પણ ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા આખા વિસનગરમાં થઈ છે. અને આખા વિસનગરની અંદર તાલુકા સહિત 1750 કરોડથી પણ વધુના કામો વિસનગરની અંદર થયા છે અને છેલ્લા 3.5 વર્ષમાં આ કામો થયા છે. અને હજુ પણ આગામી સમયમાં ભૂપેન્દ્રભાઈની સરકાર વિકાસની રાહ ઉપર જ ચાલી રહી છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ક્યાંય વિકાસનું નાનું મોટું કામ હોય તો આખા ગુજરાતમાં કોઈ પણ વિસ્તાર છે, કોઈએ મત આપ્યા ન આપ્યા એવું નથી જોયું. સરકાર કોની? તો તમામ લોકોની. કોઈ સીટ તમારી છે નથી, ત્યાંથી મત મળે છે નથી મળતા, આ ક્યારેય જોયું નથી. વિકાસ લોકો સુધી પહોંચવો જોઈએ. છેવટે તો એ રોડ ઉપર મત આપવાવાળા પણ ચાલે છે, મત ન આપવાવાળા પણ ચાલે છે. ગટરમાં પાણી એ આપવાવાળા પણ એમનું પાણી જાય છે, નથી આપવાવાળાનું પણ પાણી જતું. અહીંયા આગળ આપણે વાલમ આગળ અમે ધરોઈથી બહુ છેલ્લું સ્ટેશન અમારું વિસનગર હતું પાણી માટેનું, શુદ્ધ પાણી માટેનું, ફ્લોરાઇડ મુક્ત પાણી માટેનું. પરંતુ સમય જતાં ત્યાં ગામડા વધ્યા, શહેર વધ્યા, એના કારણે પાણીમાં થોડો કાપ આવવા માંડ્યો. સરકારે આગોતરું આયોજન કરી નર્મદાનું પાણી એ વાલમ મુકામે નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવી અને આજે વિસનગર તાલુકા અને શહેરને એ પાણી પૂરું પાડવામાં. આમ દરેક ક્ષેત્રની અંદર તમે સિવિલ હોસ્પિટલમાં જશો તો તમને ખ્યાલ આવશે. બધા સ્પેશિયાલિટી ડૉક્ટરો, મેડિકલ ઓફિસર્સ, નર્સિસ પૂરી ભરતી સાથે લગભગ આધુનિક ડાયાલિસિસ સેન્ટર, આધુનિક બેડ, આધુનિક ઓપરેશન્સ થિયેટર. આધુનિક એટલે કદાચ તમે જોશો તો 1-1 કરોડનું એક ઓપરેશન થિયેટર છે અને એની સાથે સર્જનની વ્યવસ્થા અને ટૂંક સમયમાં MRI અને CT સ્કેન પણ વિસનગરની સિવિલ હોસ્પિટલમાં આવવાનું. સર્વાંગી વિકાસ જેને કહેવાય. અને ઘણી વખતે કેવું થાય, તમે ઘર તમારું જૂનું થયું હોય, રિપેર કરાવતા હોય, ક્યાંય લાઇટ બગડી છે, ક્યાંક નાનો મોટો ફોલ્ટ થયો છે, રંગ પણ કદાચ ઉખડી ગયો છે, ફરીથી રંગ રોગાન કરવાની જરૂર છે, ટાઇલ્સ તૂટી છે તો એને બદલવાની જરૂર છે. તો એ વખતે એ ઘરના લોકોને કોઈ નાની મોટી તકલીફ પડે, પરંતુ એ તકલીફ નવા રંગરૂપ સાથે એ ઘર મળવાનું હોય એટલે તકલીફ નાની મોટી પડે, રસ્તો બનતો હોય એટલે સ્વાભાવિક ત્યાંથી ટ્રાફિક તો ચાલુ જ હોય. અને જ્યારે ટ્રાફિક ચાલુ હોય એ વખતે તમે અગવડની વાત કરો, પણ રોડ બની ગયા પછી એ કાયમી શાંતિ થાય. વિસનગરના તમામ રસ્તાઓ જ્યાં તમને પણ અત્યારે ક્યાંય તૂટેલા દેખાતા હોય તો એ તમામ રસ્તાઓ RCC ડામર એ બનવા જઈ રહ્યા છે. ક્યાંક ગટર નંખાઈ હોય તો રોડ તૂટ્યો હોય, સ્વાભાવિક છે. ક્યાંક પાણીની પાઇપલાઇન નંખાઈ હોય તો રોડ તૂટ્યો હોય, સ્વાભાવિક છે. એના સાથે એના પાછળ એના રોડ બની જાય એ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ. વિસનગર મહેસાણા જિલ્લામાં પહેલું વાયર ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે. ક્યાંય તમને ખુલ્લા વાયરો નહીં દેખાય. ખૂબ મજાની વ્યવસ્થા. તમારા બધા પ્રશ્નોના જવાબ હું એકસાથે આપી રહ્યો છું, જેથી કરી તમારા મનમાં પત્રકાર તરીકે સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય, પરંતુ આ હું જે વાત કરી રહ્યો છું અને હવે આગામી સમયમાં તમને જેટલા વેઢા દેખાય છે એ વેઢાઓ ઉપર RCC સ્લેબ ડ્રેન કરી અને ત્યાં ઉપર જ્યાં શક્ય છે એ નવા રસ્તાઓ પણ આપણે વિસનગરને આપવા માટેનો DPR તૈયાર થઈ ગયો છે. દેડિયું તળાવ છે, બહુ ઐતિહાસિક છે, તો એની આજુબાજુ વોકવે થાય અને દેડિયું તળાવ પણ સુંદર બ્યુટિફિકેશન માટે તૈયાર થાય એની પણ ચિંતા આપણે કરી રહ્યા છીએ. સમગ્ર વિસનગર નવા રંગરૂપ અને ક્લેવર સાથે આગામી સમયમાં આપને અને વિસનગરને જોવા મળવાનું છે. એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં આગળ નર્મદાનું પાણી હોય કે ધરોઈનું પાણી હોય, ત્યાં આગળ તળાવ ન ભરાતા હોય. અને જે ચેકડેમ પુષ્પાવતી ખારી રૂપેણ ઉપર એ નાના મોટા ચેકડેમો બનાવી પાણી ઉતારવાનું પણ કામ, વૃક્ષારોપણનું કામ, એક પણ સેક્ટર એવું બાકી નથી કે જ્યાં આગળ વિસનગરમાં કામ નથી. આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે અહીં ઉપસ્થિત છે વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થભાઈ ત્રિવેદી. આજે આપણે એમને પૂછીશું 3 સવાલ. સાહેબ, મારો સવાલ એવો છે કે વિસનગર શહેરના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને સારી સ્થિતિમાં નથી ને વારે ઘડી આ સમસ્યા થાય છે, તો આનું કાયમી નિકાલ આવે એવી કોઈ તૈયારી કે એવું કંઈક પ્લાનિંગ કર્યું છે ખરી? હા, વાસ્તવમાં એવું છે કે વિસનગરમાં હાલ જુદી જુદી ઘણી બધી એજન્સીઓ દ્વારા વિકાસના કામો પ્રગતિમાં છે.
એમાં ખાસ તો ભૂગર્ભ ગટર યોજના ભાગ 2 અને LC-18 ઉપર ઓવરબ્રિજનું નિર્માણનું કામ પ્રગતિમાં છે. હવે ભૂગર્ભ ગટર યોજનામાં જ્યારે રસ્તાની સરફેસ કે પછી એની કંટ્રોલ લાઇનમાં જ્યારે ગટર લાઇન નાખવાની પ્રોજેક્ટની પ્રગતિ ચાલુ છે ત્યારે ખોદાણની કામગીરી કરવામાં આવી છે. એ ખોદાણને પ્રોપર બધું પુરાણ કરી એનું સેટલિંગ થાય અને એના પછી નવીન માર્ગ નિર્માણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે આપણો સ્ટેટ હાઈવે છે જે મહેસાણા અંબાજી લિંક રોડ છે તેના ઉપર પણ હાલ CC રોડ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આપણે જોઈએ છીએ કે દેણપ રોડ હાલ નવીનતમ અને પહોળો 10 મીટર પહોળાઈ જેટલો રેડી થઈ ચૂક્યો છે. ગૌરવપથનું કામ પણ લગભગ પૂર્ણતાને આરે છે અને બાકીના જે અન્ય જે રોડ છે કે વિસનગર સુંસી રોડ છે, પછી સુંસી બાલક લિંક રોડ છે, એ બધા રોડનું પણ હાલ કામગીરી પ્રગતિમાં છે. સાહેબ, બીજો સવાલ એવો છે કે પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન એ બે જોડાણ થઈ જાય છે અને પછી ગંદુ પાણી પહોંચે છે અને અમુક રોગચાળો ફાટી નીકળે છે, તો એના માટે કાયમી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા? એના પાછળ આપણે એનું મૂળભૂત કારણ જોઈએ તો તાજેતરમાં UGVCL કંપની તથા જે આપણા ટેલિકોમ પ્રોવાઈડરો છે એ લોકો દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ, પછી સાબરમતી ગેસ દ્વારા જે ગેસની લાઈન નાખવાના જે પ્રોજેક્ટ હોય છે એમાં ગટરની લાઈનો અને પાણીની લાઈનો જ્યાં પેરેલલ જતી હોય છે તો ત્યાં હોરિઝોન્ટલ ડ્રિલિંગ વખતે ક્યાંક લાઈન ડેમેજ થવાથી બંને પાણી મિક્સ થવાના પ્રશ્નો આવે છે. પણ જેમ જેમ આપણા જોડે જે ફરિયાદો આવે છે ત્યાં તાત્કાલિક આપણી ટીમ પહોંચી જાય છે અને પછી ત્યાં ગટર લાઈન અને પાણીની લાઈનને જરૂરિયાત જણાય તો રિપ્લેસ કરીએ છીએ, બાકી એમની મરામત કરીએ છીએ અને સમસ્યાને સોલ્વ કરીએ છીએ. સાહેબ, અમુક રસ્તાઓ નાના હોવાથી અને દબાણો હોવાથી ટ્રાફિકની સમસ્યા વિસનગરમાં ઘણી વકરી છે, તો એનો પણ કંઈક નિકાલ આવે કાયમી ધોરણે, એવું કંઈ? ટ્રાફિકની સમસ્યાનું મૂળ એક કારણ એવું છે કે મેં પહેલાં જ કીધું કે અહીંયા મલ્ટિપલ એજન્સીઓ દ્વારા વિકાસના કામો પ્રગતિમાં છે. એમાં ખાસ કરીને જે ઓવરબ્રિજ નિર્માણની કામગીરી LC-18 ઉપર પ્રગતિમાં છે એનાથી મહેસાણા અંબાજી લિંક રોડ ઉપરનો જે ટ્રાફિક કરો જે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાથી વડનગર, ઊંઝા અને ખેરાલુ બાજુ જાય છે એ તમામ ટ્રાફિકને નાના વાવને સિટીમાં ડાયવર્ટ કરવાનો પ્રશ્ન થયો છે. હવે સિટીમાં ડાયવર્ટ કરવાથી સિટીનો જે મૂળ ટ્રાફિક અને બહારનો પણ ટ્રાફિક જે સિટીના અંદરથી થયો છે એના લીધે અમે હાલ રસ્તા વાઇડનિંગનું જે રસ્તા પહેલાં તો છે એને મરામત કર્યા છે અને વાઇડનિંગ બાબતે જ્યાં જ્યાં પણ કંટ્રોલ લાઇનની અંદર દબાણો થયા છે એઓને નોટિસ આપી ચૂક્યા છીએ અને ટૂંક જ સમયમાં એ દબાણ દૂર કરીશું અને રસ્તા શક્ય એટલા પહોળા કરીશું. આપણો સમય આપણી વાતમાં આજે આપણી જોડે છે વિષ્ણુભાઈ દવે કે જેઓ જિલ્લા કોંગ્રેસમાં મહામંત્રી પદે કાર્યરત છે. આજે આપણે એમને પૂછીશું નગરપાલિકા વિસનગર વિશે. વિષ્ણુભાઈ, વિસનગર નગરપાલિકામાં આપના અગાઉના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેઓ ભ્રષ્ટાચારના આક્ષેપો કરે, નબળી કામગીરીના આક્ષેપો કરે, પણ મજબૂતાઈથી તેનો વિરોધ કેમ ત્યાં કરતું ન હતું? અચ્છા સાહેબ, વિસનગરમાં અમારા ગત વર્ષમાં 5 કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા. બહુમતી ઓછી હોવાથી સાહેબ અમે પ્રજાનો અવાજ રજૂ તો કરતા હતા પણ સત્તાધારી પક્ષની બહુમતી હોવાથી એ ક્યારેય અમારા જે આ વિરોધ વિસનગરની પ્રજાનો જે અવાજ અમે બનતા હતા એ ક્યારેય સાંભળતું તાનાશાહી ક્યારેય એમને સહકાર આપ્યો નથી. મારો બીજો પ્રશ્ન છે કે ઇલેક્શન આવે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો આપણા હોય છે, પણ ઇલેક્શન પત્યા પછી એ જ કોંગ્રેસના ઉમેદવારો લોકોના જે પ્રશ્નો હોય છે એના માટે એમની સાથે ઊભા નથી રહેતા, તો એના વિશે આપનું શું કહેવું છે? હું વિસનગરના મતદારોને આ તમારા પ્રશ્ન માટે એક હું વાત કરું કે મતદારો જાગો, વિરોધ પક્ષ જરૂરી છે. અમે એમ નથી કહેતા કે અમારે સત્તા જોઈએ છીએ. વિરોધ પક્ષ મજબૂત હશે તો આ તમારો જે જવાબ છે, પ્રશ્ન છે સાહેબ કે ઉમેદવારો કોંગ્રેસના દેખાતા નથી, પણ ક્યાંથી દેખાય? જો પ્રજાએ અમને નગરપાલિકામાં જવાનો મોકો આપશે તો ચોક્કસ દેખાશું. This video is presented by Q Green, made in India for the world.